નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેસામ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 9 નું આજે ત્રીજું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પરમ નિધાનમ. પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, ઉત્તમ ખજાનો કોને કહેવાય એ સમજાવવાનું છે. તો જોઈએ છીએ કે શ્રેષ્ઠ ખજાનો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ, હાલના મધ્યપ્રદેશ આસપાસનો વિસ્તાર, ત્યાં રાજા ભોજ થઈ ગયા. કોણ થઈ ગયા? રાજા ભોજ. ધારાનગરીમાં રહી રાજા ભોજે તે સમયે જે કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ એમની એમ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા અને વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીક રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે. આવી કથાઓમાં સંસ્કૃતમાં રચાયેલો ગ્રંથ જોવા મળે છે, જેનું નામ છે ભોજ પ્રબંધ. બરોબર. આ ભોજ પ્રબંધ નામને જાણીતો ગ્રંથ છે, જેમ આપણે ગુજરાતીમાં જોઈ કે બીજી અધર લેંગ્વેજમાં જોઈએ તો તમને ખબર હોય તો અકબર બિરબલની ચતુરાઈની વાર્તાઓ આવે. બરોબર છે, કદાચ આ જનરેશનને વાંચવાનો શોખ હોય તો ખબર હશે. અકબર બિરબલની વાર્તાઓ, એવી રીતે આપણે સંસ્કૃત સાહિત્યમાં ભોજ અને કાલિદાસની વાર્તાઓ આવે. ઓકે, તો એવી રીતે ભોજ પ્રબંધ રાજા ભોજ ઉપર લખવામાં આવ્યો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખી અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. એટલે રાજા ભોજ ઉપર લખેલી છે વાર્તા, પણ બધું એવું થયું એવું જરૂરી નથી. પણ કોઈ મારા જેવા કવિને એમ થાય કે નવી વાર્તા બનાવીને સારી રીતે પ્રસ્તુત કરવી છે, તો એમનું પાત્ર કોને રાખતા? રાજા ભોજને રાખતા. રાજા ભોજને પાત્ર તરીકે પસંદ કરતા. અને ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ યુવાન પંડિતના સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. મતલબ કે રાજા ભોજ કહે કે આ વાત આમ, તો કે ના, એનાથી આ હારું, કે એનાથી આ હારું, એક કરતા બીજાને ચડિયાતું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવે ત્યારે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે કે ભાઈ સંતોષ રાખવાથી શું મહત્વ છે. બરોબર. સુખાનામ તુષ્ટિ ઉત્તમા, સુખમાં જો કંઈ સૌથી ઉત્તમ હોય તો એ છે સંતોષ. જેને સંતોષ હશે એ જ સુખી હશે. તો સંતોષનું મહત્વ છે એવી વાત આ પાઠમાં જોવાની છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા કર્તૃકારક સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. અને વળી વિવિધ વિભક્તિમાં નામ રૂપો કેવો ફેરફાર લે છે, ક્રિયાપદોના રૂપો કેવા હોય છે, તેમાં પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ આપણે તો પાઠ ભણવાનો છે ભાઈ. જોઈએ શું છે તો કે રાજા ભોજ. આ રાજા ભોજ એક વખત બાલ્કનીમાં ઊભા હશે ને જોઈએ આપણે રાજા ભોજ વિશે. રાજા ભોજ છે, સામે યુવાન પંડિત આવે છે ને એની આપણે મસ્ત મજાની વાત કરવાના છે. ભોજ નામ નૃપતિ, ભોજ નામના રાજા કેવા હતા? વિદ્યાપ્રિય હતા, કલાપ્રિય હતા અને પ્રજાપ્રિય હતો આસિત. ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. કોને કોને પ્રિય હતા? સેના પ્રિય હતા? તો કે પ્રજાપ્રિય હતા, વિદ્યાપ્રિય હતા અને કલાપ્રિય હતા. અતઃ એટલા માટે તસ્ય રાજસભાયામ, તેની રાજસભામાં દૂર દેશાત, દૂર દૂર દેશોથી અનેક ઘણા બધા વિદ્યા વિશારદાહ, વિદ્યામાં નિપુણ હોય એવા પંડિતાહ, પંડિતો સમાગચ્છન્તિ સ્મ, આવતા હતા. બરોબર. ભોજ નામના રાજા છે એ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. એટલા માટે એના દેશમાં, એના નગરમાં દૂર દૂર દેશોથી ઘણા બધા વિદ્વાનો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ, એકવાર ભોજ રાજા પ્રાસાદસ્ય ગવાક્ષે એટલે કે એના મહેલના ઝરૂખામાં, બાલ્કની, તો જે એનો મહેલનો બાલ્કની હતી, ઝરૂખો હતો, એ ઝરૂખામાં ઉપવિષ્ટ આસિત, ઊભા હતા, બેઠેલા હતા. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ, એ રસ્તા ઉપર એક નવા આવેલા અજાણ્યા યુવકને જુએ છે. વાત શું થઈ? રાજા ભોજ એના મહેલના જે ઝરૂખો છે, બાલ્કની છે, એમાં બેઠા હતા અને રસ્તા ઉપર આમ નીચે જોયું, રસ્તા ઉપર એને એક અજાણ્યો કોઈ યુવક દેખાણો. તસ્ય પરિચય જ્ઞાતુમ, તેનો પરિચય જાણવા માટે, સહ તમ પ્રાસાદે આહ્વયતિ, એનો પરિચય જાણવા માટે રાજા તેને, ઓલા યુવકને પોતાના મહેલમાં આવકારે છે. તો શું થયું સાહેબ? તતઃ તયોઃ મધ્યે, ત્યારે તે બંનેની વચ્ચે એવમ વાર્તાલાપ સંજાત, આવો વાર્તાલાપ થયો. ભોજ રાજા વિદ્યાપ્રિય હતા, કલાપ્રિય હતા અને પ્રજાપ્રિય હતા. એટલા માટે એના દેશમાં, ધારાનગરીમાં દૂર દૂર દેશોથી પંડિતો આવતા હતા.
એકવાર રાજા ભોજ છે પોતાના મહેલના ઝરૂખામ બેઠા હતા. નીચે એક અજાણ્યા માણસને જોયો. એને જોઈ અને એનો પરિચય જાણવા માટે એને મહેલમાં બોલાવ્યા. અને ત્યારે તે બંને વચ્ચે આવો વાર્તાલાપ થયો. તો રાજા ભોજે પૂછ્યું, ભવાન કહ વર્તતે, હુ આર યુ, આપ કોણ હે ભાઈ? તો સામે જે પંડિત હતા, પંડિતે કીધું, અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. રાજે કીધું, કોણ ભાઈ તમે? તે કે હું ઘટ પંડિત છું. રાજા, ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત હતી? ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું? યુવાન કે છે, યથા જેવી રીતે ઘટે ઘડામાં પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, બધે બધું પાણી સમાય છે. તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, તેમ મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે. જેમ માટલું છે પૂરેપૂરું પાણીનું ભરાઈ ગયું, એમ હું આખો જ્ઞાનથી ભરાયેલો છું. અતઃ અહમ સ્વાત્માનમ ઘટ પંડિતમ મન્યે, એટલા માટે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. જેમ ઘડો છે આખો પાણીથી ભરાયેલો રહે, એમ હું આખો જ્ઞાનથી ભરાયેલો છું, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. રાજા, અચ્છા, ऐसी बात है. યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા, યુવકની ગર્વપૂર્ણ અભિમાનથી પૂર્ણ અભિમાન સાથેની આવી વાણી સાંભળી, સ્વાત્માનમ પોતાને, તતઃ અપી અધિકમ એના કરતા પણ અધિકમ મત્વા વધુ હોશિયાર હોય એવા માનીને અહંકારેણ સહ અહંકાર સાથે કીધું. પેલા યુવકે કીધું ને કે ભાઈ જેમ માટલું છે પાણીથી ભરાયેલું હોય એમ હું જ્ઞાનથી ભરાયેલો છું, એટલે હું મને ઘટ પંડિત માનું છું. રાજા કે અચ્છા જી આવું છે. તો પોતાને એના કરતા પણ વધુ સમજી કે હું તો તારાથી આગળ છું એમ સમજીને અહંકાર સાથે બોલ્યા. યદિ ત્વમ ઘટઃ અસી તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તસ્યતે. એ ભાઈ જો તું માટલું હોય ને, તું હું મુદ્ગરની જેવો વ્યવહાર કરી. ધીસ ઇઝ મુદ્ગર. મુદ્ગર એટલે શું? તો કે કસરત કરવાનું એક પ્રકારનું સાધન આવે, જે તમે કદાચ જોયું હશે ઓલા હનુમાન દંડને કરતા હોય, બરોબર? એ મુદ્ગર છે. અને બીજું મુદ્ગર એટલે જે ઓલું ખાંડવાનું આવે ને, દસ્તો કીએ, બરોબર? એને મુદ્ગર કહેવાય. તો એમ કે ભાઈ તું માટલું છો, તું જો ઘટ સમજતો હોય, તને માટલું સમજતો હોય, તો હું એ છે ને લાકડાનું મુદ્ગર છું. હું કરીશ? તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તસ્યતે. જો ભાઈ, યદિ ત્વમ ઘટઃ અસી, જો તું ઘડો હોય, તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે, તો હું ઓલા મુદ્ગર જેવો વ્યવહાર કરીશ. બક્કા ઝીકી બોલાવી દઈશ. મુદ્ગર સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. આ મુદ્ગર છે ને એ પોતાના પ્રહારથી ઘટનો વિનાશ કરી નાખે છે, ગળાને ભાંગી નાખે છે. અહમ અપી ઘટ રૂપમ ત્વમ વિનાશયામી, તો હું પણ આ ઘડા જેવા રૂપે રહેલા તને ભાંગી નાખીશ, કે તારો વિનાશ કરીશ. સમજે? સમજ में આવતા હે ને છોકરાઓ? કમેન્ટ કરી દેજો, હા સાહેબ આવતા હે, આવતા હે. ઓલા ભાઈ કીધું હું ઘટ પંડિત છું, જેમ ઘડામાં પાણી પૂરેપૂરું રહે મારામાં જ્ઞાન પૂરેપૂરું છે. કેવું? હું છે ને ભાઈ મુદ્ગર જેવો છું, ઘડા રૂપે રહેલા તારો વિનાશ કરીશ. પંડિતે હોશિયાર હતા, જેવા તેવા થોડા કરે. કે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે, જો તમે મુદ્ગરની જેમ વર્તશો, મુદ્ગર જેવો વ્યવહાર કરશો, તર્હિ અહમ અગ્નિ ભવામી, જો તમે લાકડાનું મુદ્ગર બનશો તો હું અગ્નિ બનીશ. દહન કર્મ અગ્નિ, દહન જેનું કર્મ છે, બાળવું જેનું કામ છે, એવો અગ્નિ ભૂતવા બનીને મુદ્ગરમ ભસ્મમ કરીશ્યામી. તો ભાઈ આ મુદ્ગરને હું ભસ્મ કરી નાખી, એટલે કે મુદ્ગર રૂપે રહેલા તમને ભસ્મ કરી નાખી. ઓલા એમ કીધું કે લાકડાનું મુદ્ગર થાય, તો કે તો હું અગ્નિ થઈશ. અને બાળવો જેનો સ્વભાવ છે અગ્નિ બની, હું મુદ્ગર રૂપે રહેલા આપને બાળી નાખીશ. રાજા કે અચ્છા, ત્વમ યદિ વહનિત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. ભાઈ જો તમે અગ્નિ જેવું વર્તન કરશો, જો તમે અગ્નિ જેવું વર્તન કરશો, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી, તો હું વરસાદ બની જઈશ. વૃષ્ટિ પુરતઃ વહનિ, વરસાદની સામે અગ્નિ સ્થાતુમ ન શક્નોતિ, સ્થિર ન રહી શકે. સમજાય છે ને? રાજાએ કીધું કોણ છે તું? હું ઘટ પંડિત. ઘટ પંડિત એટલે કે મારા પૂરેપૂરું જ્ઞાન છે. કે તું ઘડો છો તો હું લાકડાનો મુદ્ગર છું, ભાંગી નાખીશ તને. કે તમે મુદ્ગર બનશો તો હું અગ્નિ બનીને બાળી નાખીશ તમને. અચ્છા, તું અગ્નિ બનીશ તો હું વરસાદ બની, અને વરસાદની સામે અગ્નિ ટકી નથી શકતો. તો તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોસી, તું પણ મારી સામે ઉપસ્થિત નહીં રહી શકે, તું પણ મારી સામે ટકી શકીશ નહીં. ઓકે, ઉભો રહી શકીશ નહીં. તો પંડિતજી કીધું, અરે રાજાજી, વૃષ્ટિંતુ વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહયિતુમ અર્હતિ. વૃષ્ટિ એટલે કે વરસાદને, વાયુ એટલે કે પવન, સ્વબલેન પોતાના બળથી, યત્ર કુત્રાપી વાહિતુમ અર્હતિ ગમે ત્યાં એનું વહન કરી શકે છે. ભાઈ વરસાદનું વાદળ આયા છે, ફૂડફૂડાટી કરતો પવન આવ્યો તો વાદળ નાખી દીધા ક્યાં? તો કે તમે વરસાદ બનશો તો હું વાયુ બનીશ, અને વાયુ છે પોતાના બળથી આ વાદળને, આ વરસાદને ગમે ત્યાં લઈ જઈ શકે છે.
વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂતવા ઇતઃ તતઃ વહિષ્યામી. તો વરસાદ રૂપે રહેલા આપને વાયુ રૂપ બનેલો હું અહીંથી ત્યાં ફેરવીશ કે ભ્રમણ કરાવીશ કે લઈ જઈશ. ઓકે, તમને અહીંથી આમ ને અહીંથી આમ ને આટા જ મેરવા રાખીશ. વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે, મતલબ કે લઈ જઈ શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. તો રાજા કે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ, જો તું વાયુ રૂપ વર્તીશ કે વાયુની જેમ વર્તીશ તર્હિ અહમ, તો હું વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી. તો એ વાયુનું ભક્ષણ કરનારો આ ભુજગ, આ સાપ બનીશ. ઓલા યુવકે કીધું ને કે ભાઈ તમે વરસાદ બનશો તો હું પવન બનીને તમને અહીંથી આમ ફેરવીશ. અચ્છા, તો પવન બનીશ તો વાયુનું ભક્ષણ કરનારો, પવનનું ભક્ષણ કરનારો ફૂફુ દાદા સાપ હું બનીશ. કેમ કે સાપ છે એમ કે પવન પી નહીં જીવતા રહીએ, પવનનું ભોજન કરે. ઘણી વાર ખાવા ન મળે હા કરીને પવન ખાધા રાખે. એક શ્લોક છે કે સર્પાહ પિબંતિ પવનમ નચ દુર્બલાસ્તે. સાપ છે પવન પીને જીવતા રહીએ છે, દુર્બળ થતા નથી. તો સાપ છે એને વાયુ ભક્ષક કહેવાય, બરોબર, પવન પીનારો કહેવાય. તો એમ કે ભાઈ તું પવન બનીશ, વાયુ બનીશ, તો હું સર્પ બનીશ, વાયુ ભક્ષક એટલે કે વાયુનું ભક્ષણ કરનારો, વાયુને ખાનારો, ભુજગ સાપ ભવિષ્યામી બનીશ. ભુજગ સન, ભુજગ બનીને, સાપ બનીને, સતતમ વાયુ રૂપમ ભવંતમ, સતત વાયુ રૂપ તમને ભક્ષયિષ્યામી, તમારું ભક્ષણ કરીશ. ભાઈ તમે પવન બનશો તો હું સાપ બની, અને સાપ બની અને વાયુ રૂપ રહેલા તમારું સતત ભક્ષણ કરીશ. પંડિત કે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષક ગરુડો ભવામી. જો ભાઈ તમે સર્પ બનતા હોય તો હું સર્પનું ભક્ષણ કરનારો આ ગરુડ બનીશ. આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. રાજા કે હવે કંટાળ્યો, વાક્યલિંગ વર્ધયન, પોતાની વાણીની રમત વધારતા મતલબ એ રમૂજ વધારતા બોલે છે, જો તું યદિ ત્વમ ગરુડ અસી, જો તું ગરુડ છે તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ. જો તું ગરુડ છે તો ચક્ર ધારણ કરનારા વિષ્ણુ હું છું. એમ કે ગરુડ કોનું વાહન છે? વિષ્ણુ ભગવાનનું. તો એમ કે તું ગરુડ છો તો હું વિષ્ણુ છું, ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી, અને વિષ્ણુ ભગવાન છે એ ગરુડ ઉપર આરૂઢ થાય છે, એટલે કે ગરુડ ઉપર બિરાજે છે. એટલે એમ કીધું ભાઈ તું ગરુડ બની, સાપને ભક્ષણ કરનારો તું ગરુડ બની, તું વિષ્ણુ ભગવાન બની. અને વિષ્ણુ ભગવાન તો ગરુડ ઉપર બેહે એટલે હું તારી ઉપર બેહી જઈશ. સિમ્પલ વાત. તો મનસા વિષ્ણુ પ્રણમ્ય, મનમાં વિષ્ણુ ભગવાનને યુવકે પ્રણામ કર્યા. પાંડિત્યમ પ્રદર્શયન, પોતાની વિદ્વત્તા દર્શાવતા અગ્રે વદતી, આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુ, જો તમે ચક્રધારી વિષ્ણુ છો, તર્હિ અહમ, તો હું ભવતઃ મસ્તકસ્ય ઉપરી, તમારા મસ્તક ઉપર શોભમાનમ, શોભા આપતું મુકુટમ ભવામી, મુકુટમ અસ્મિ એટલે કે મુકુટ છું. જો તમે ચક્રધારી વિષ્ણુ છો તો તમારી ઉપર શોભા આપતું આ મુકુટ, તાજ, બીજું શું કહેવાય, ક્રાઉન, એ હું છું. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે, અને મુકુટ તો હંમેશા માથા ઉપર જ રહે છે. બરોબર, મુકુટ પગમાં ન પહેરે કોઈ, મુકુટને માથે જ પહેરે. તો હું, તમે વિષ્ણુ ભગવાન છો તો હું તમારા માથાનું મુકુટ છું, અને મુકુટ તો હંમેશા માથા ઉપર રહ્યો, એટલે હું તોય તમારી ઉપર રહ્યો. યુવકસ્ય પાંડિત્યમ અનુભવ્ય, હવે યુવકની વિદ્વત્તા, પંડિતાઈ, ચતુરાઈ અનુભવ થઈ ગયો કે હા ભાઈ છે તો ખરો વિદ્વાન માણસો. તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ, તો તમારા આ મુકુટ ઉપર જે ફૂલ રહેલું હોય ને એ ફૂલ હું વિષ્ણુ છું. તો હું મુકુટ બનીને તમારા માથે રહીશ. તો કે તમે મુકુટ બનશો તો મુકુટની ઉપર જે ફૂલ હોય, પુષ્પરાજ હોય, એ હું બનીશ. ઓકે, એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાસ્યામી, તો અત્યારે હું આવી રીતે તમારી ઉપર બેસીશ, ઉપર રહીશ. યુવકની પંડિતાઈ અનુભવી અને કીધું તર્હિ મુકુટની ઉપર શોભા આપતું જે પુષ્પ હું છું, અને આવી રીતે હું તમારી ઉપર સ્થિત રહીશ કે તમારી ઉપર રહીશ. તો પંડિતે કીધું અચ્છા તમે પુષ્પ બનશો, યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમ અપી ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્ય ઉપરી સ્થાસ્યામી. ભવાન યદિ, તમે જો પુષ્પમ ભવિષ્યતિ, ફૂલ બનશો, તર્હિ અહમ અપી ભ્રમરઃ ભૂત્વા, તમે ફૂલ બનશો તો હું પણ ભવરા બનુંગા. એક ભવરે ને ખીલાયા ફૂલ ફૂલ, તો એમ કે તમે ફૂલ બનશો તો ફૂલ ઉપર બેસવા વાળો ભ્રમર હું બનીશ. અને એ ભ્રમર બની અને તવ તમારા પુષ્પસ્ય ઉપરી સ્થાસ્યામી, પુષ્પ ઉપર બેસીશ. ભાઈ તમે
મુકુટ બનશો તો હું ફૂલ બની. ઓલો કે તમે ફૂલ બનશો તો યુવક કીધું હું ભ્રમર બની અને તમારી ઉપર રહીશ. તો રાજાએ કીધું એવમ ભવાન દ્વિરેફ, જો તમે દ્વિરેફ એટલે કે ભ્રમર છો, ભમરો છો. ભ્રમર છે ને, ભ્રમર છોકરાઓ, ભ્રમરહ, આ ભ્રમરને દ્વિરેફ પણ કહેવાય. અને આપણે ભમરો કહીએ ને, કેમ દ્વિરેફ કહેવાય સાહેબ? તો કે ભ્રમરમાં રેફ એટલે કે ર 2 વાર આવે. ર કેટલી વાર આવે? 2. એક તો ભ્ર એક વાર આવ્યો અને મ ર 2 વાર, 2 વાર ર આવ્યો ને એટલે દ્વિરેફ કહેવાય. ઓકે, તો એવમ ભવાન દ્વિરેફ, જો તમે દ્વિરેફ એટલે કે ભમરો છો, તર્હિ અહમ સૂર્ય, તો હું તો સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિત ભ્રમર, પુષ્પની અંદર બેસેલો ભ્રમર. સૂર્યાસ્ત કાલે બંદી ભવતી, સૂર્યનો અસ્ત થાય ત્યારે બંદી બની જાય છે. ભમર છે ને ભ્રમરો, એમાં એટલી શક્તિ છે કે કોઈ પણ લાકડામાં છીંડું કરી શકે, પણ એટલી નબળાઈ પણ છે કે ફૂલમાં ક્યારેય છીંડું નથી કરતો. કેમ? તો કે ફૂલ એને પ્રિય હોય, ફૂલમાંથી પરાગ લેતો હોય, એટલે ફૂલ એને પ્રિય હોય એટલે ફૂલમાં છીંડું ન કરી શકે. તો એ ઘણી વખત છે ને ભમરો એ ફૂલમાં પરાગ લેવા ગયો ને હાંજ પડે ફૂલ બીડે જાય, ભમરો એમાં જ બંદી બની જાય. તો એમ કે ભાઈ તું ભ્રમર બની તો હું સૂર્ય બની, અને સૂર્ય અસ્તના સમયે ફૂલની અંદર રહેલો ભમરો બંદી બને છે. અહમ અપી ત્વામ બંદીનમ કરીશ્યામિ, તો હું પણ તમને બંદી એટલે કે કેદી બનાવી દઈશ, કે હું પણ તમને કેદ કરી લઈશ. અહો ભવાન સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ, અરે તમે સૂર્ય બનો કે સૂર્ય છો તો મહાપ્રભાવી રાહુ અહમ હું છું. અને રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, અને રાહુ છે એ સૂર્યને ગ્રહણ લગાડે છે. તમે સૂર્ય છો તો મહાપ્રભાવશાળી રાહુ હું છું, અને રાહુ છે ને એ સૂર્યને ગ્રહણ લગાડે છે, કે સૂર્યને ગળી જાય છે. કિંચિત ઉચ્ચે, થોડાક ઊંચા અવાજમાં રાજા આવે, થોડાક ઊંચા અવાજમાં ઉગ્ર અવાજમાં બોલે છે. ભગવાન રાહુશ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી, જો તું રાહુ છો તો રાહુ રૂપે રહેલા તને હું દાન આપીશ. કેમ કે રાહુ ગ્રહ કોઈ નડતો હોય ને તો એને દાન આપવું જોઈએ. કિંચિત ઉચ્ચે, થોડાક ઊંચા અવાજમાં રાજા બોલ્યા, ભગવાન રાહુ ચેત, જો તમે રાહુ હો, અહમ હું રાહુ રૂપાય તુભ્યમ, રાહુ રૂપે રહેલા તને દાનમ દાસ્યામી દાન આપીશ. અને દાન ગ્રહણેન, દાનને ગ્રહણ કરવાથી તવ અયમ ગર્વ, તારું આ અભિમાન, તારું અગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ, નિશ્ચિત રૂપે શાંત થઈ જશે. ભાઈ તું રાહુ છો તો હું તને દાન આપીશ, અને દાન ગ્રહણ કરવાથી તારું જે અભિમાન છે એ શાંત થઈ જશે. વિહસ્ય ચાતુર્યેણ, હસી અને ચતુરાઈથી, યદિ ભવાન દાની, જો તમે દાની છો, દાતા છો, તર્હિ અહમ સંતુષ્ટ, તો હું તો સંતોષી છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ, તમારા દાનનો પ્રયાસ નિષ્ફળ થઈ જશે. સર્વતઃ અલુબ્ધ અહમ, એક પણ જાતના લોભ વગરનો હું, સર્વ રીતે લોભ વગરનો હું, ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ, તમારા દાનને સ્વીકારીશ જ નહીં. સમજાણું? અહીં સુધી ઘટના હેલી. રાજાએ કીધું કોણ છે તું? તો કે હું ઘટ પંડિત છું. ઘટ પંડિત એટલે તો કે ઘડો જેમ પૂરેપૂરો પાણીથી ભરેલો હોય એમ હું પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો છું. અચ્છા, તું ઘડો છો તો હું લાકડાનું મુદ્ગર છું અને તને ભાંગી નાખીશ. રાજાએ કીધું. તો યુવક કીધું અચ્છા તમે લાકડું બનશો, તમે લાકડાનો મુદ્ગર બનશો તો હું અગ્નિ બનીને તમને બાળી નાખીશ. રાજા કે એમ? જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ બનીને તને ઠારી નાખીશ. અચ્છા, તમે ગયો, તમે હું બનવા નતા, હા વરસાદ બનશો તો હું પવન બની અને તમને અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં ફેંકી દઈશ. અચ્છા, રાજા કે અચ્છા, તું વાયુ પવન બનીશ તો હું સર્પ બનીશ, સતત તારું ભક્ષણ કર્યા રાખીશ, સતત તને ખાધા રાખીશ. યુવકે કીધું તમે ફફુ દાદા સાપ બનશો તો હું ગરુડ બનીશ, અને ગરુડ છે એ સાપને ખાઈ જાય છે. અચ્છા, તમે ગરુડ બનશો તો હું વિષ્ણુ બનીશ, અને વિષ્ણુ ભગવાન હંમેશા ગરુડની ઉપર રહે છે. ભગવાનને પ્રણામ કર્યા ને પછી કીધું તમે વિષ્ણુ બનશો તો હું મુકુટ બનીશ, અને મુકુટ છે હંમેશા માથા ઉપર જ હોય. સમજી હોશિયાર છે ભાઈ. રાજે કીધું કાંઈ વાંધો નહીં, તું મુકુટ બની તો મુકુટની ઉપર રહેવા વાળું ફૂલ હું બની. ઓલો કે તમે ફૂલ બનશો તો હું ભમરો બનીશ, તું ભમરો બની તો હું સૂર્ય બની, અને સૂર્ય અસ્ત થાય એટલે પંજાબી મસ્ત થાય, મતલબ કે ઓલો ભમરો છે એ ફૂલમાં બંધ થઈ જાય, કેદી થઈ જાય, તેમ હું તને કેદી કરી લઈશ. તમે સૂર્ય બનશો તો હું રાહુ બની, અને રાહુ છે ને એ સૂર્યને ગ્રહણ લગાડે છે. અચ્છા, તું રાહુ બની તો હું તને દાન આપીશ, અને દાન આપવાથી તારું આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થઈ જશે. હે સા
તમે દાન આપશો તો હું તો સંતોષી છું, હું તમારું દાન જ ગ્રહણ નહીં કરું, તમારા દાનનો આ પ્રયાસ નિષ્ફળ વયો જશે. અહીં સુધી આપણે વાત કરી. અને આવી રીતે જ્યારે સંતોષ આવ્યો કે હું તો સંતુષ્ટ છું, સંતોષી છું, ત્યારે આ બેનો વિવાદ શાંત થયો. એવમ આવી રીતે ઉત્તરોત્તર એટલે કે આગળ કન્ટિન્યુ વિવાદ રતયોહો વિવાદમાં લાગેલા, આવી રીતે ઉત્તરોત્તર વિવાદમાં લાગેલા, વાદ વિવાદમાં ડિબેટમાં ઉતરેલા ભોજ યુવકયોહો મધ્યે ભોજ અને યુવાનની વચ્ચે યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિત, જ્યારે સંતોષ આવી ગયો કે સંતોષ નામનો શબ્દ આવી ગયો, તદા ત્યારે સમાગતે સંતોષે સર્વં શાંતમ ભવતી, સંતોષ આવી જતા બધું જ શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારમ એ વચન અનુસાર વિવાદ અપી સ્વયમેવ શાંત, આ વિવાદ પણ પોતાની રીતે જ શાંત થઈ ગયો. એમ કે છે માણસમાં સંતોષ આવી જાય ને તેના માટે બધું શાંત થઈ જાય. સંતોષ નથી એટલે જ ભાગદોડ કરે છે ને એટલા જ એવું બધું કરે છે, પણ એમ બેની એવો નિયમ છે કે સંતોષ આવતા બધું શાંત થઈ જાય છે. એવી જ રીતે આ બેના વિવાદ હાલતો હતો, ડિબેટ હાલતી હતી, એકબીજાને બાકાજીકી બોલાવતા હતા, એમાં જેવો સંતોષ શબ્દ આવ્યો બે શાંત પડી ગયા, આ વિવાદ શાંત થઈ ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ, અંતે ચતુર અને જ્ઞાન ગુણથી યુક્ત એવા તમ પંડિતમ તે પંડિતને યુવકમ પ્રણમ્ય એ પંડિત યુવકને પ્રણમ્ય પ્રણામ કરીને ધારાધિપતિ ધારા નગરીના રાજા ભોજરાજ અવદત ભોજ રાજા બોલ્યા. સમજાણું? આવી રીતે ઉત્તરોત્તર વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે સંતોષ આવ્યો, ત્યારે સંતોષ આવતા બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર આ વિવાદ પણ શાંત થઈ ગયો. અંતે ચતુર જ્ઞાન અને ગુણથી યુક્ત ઉપેતમ એટલે કે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરી અને ધારાના અધિપતિ એટલે કે ધારા નગરીના રાજા ભોજ બોલ્યા. શું બોલ્યા? એ ઘટ પંડિત એ ઘટ પંડિત ગુણ પૂજકે ધારા દેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ, ગુણની પૂજા કરનારા આ ધારા દેશમાં ધારાનગરમાં તમારું સ્વાગત છે. ભગવાન વિજયી જાતઃ આપ વિજયી થયા. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજેતુમ અર્હતિ, સંતોષી માણસને કોઈ હરાવી શકતું નથી. યતોહિ કારણ કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે, સંતોષ જ પુરુષનું માણસનું શ્રેષ્ઠ ખજાનો છે. કારણ કે માણસનો શ્રેષ્ઠ ખજાનો શું છે સાહેબ? સંતોષ જ છે. છેલ્લે રાજાએ કીધું, હે ઘટ પંડિત, ગુણની પૂજા થતી હોય એવા ધારા દેશમાં તમારું સ્વાગત છે. સંતોષી માણસને કોઈ હરાવી શકતા નથી, તમે વિજયી થયા. અને પછી શું કીધું છેલ્લે? કેમ કે સંતોષ જ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. આમ કહી આપણો પાઠ પૂરો થયો. આશા રાખું છું આ પાઠ સમજાણો હશે. જો સમજ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.